ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેડીવાવ સ્કૂલમાં તમારું સ્વાગત છે. પાછલા વિડીયોમાં આપણે ચર્ચા કરી સ્વાધ્યાય 1.1 ગણનો જે સ્વાધ્યાય 1.1 હતો એનો આપણે પાછલા વિડીયોમાં ચર્ચા કરી. હવે આપણે સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરતા પહેલા સ્વાધ્યાય 1.2 ના જો બેઝિક છે એના વિશે થોડો ખ્યાલ મેળવીશું. તો સૌથી પહેલા આવે છે ખાલી ગણ. ખાલી ગણ કોને કહેવાય? કેમ કે આપણે આગળ અભ્યાસ કર્યો કે ગણ કોને કહેવાય, ઓકે, જેને આપણે સુવ્યાખ્યાયિત કરી શકતા હોઈએ. ઓકે, જે પણ ઘટકો હોય એને આપણે સુવ્યાખ્યાયિત કરી શકતા હોઈએ, ઓકે, તો એને ગણ કહેવાય. હવે ગણમાં પણ ઘણા પ્રકાર આવે. તો એમાં પહેલો પ્રકાર છે ખાલી ગણ. તો ખાલી ગણ કોને કહેવાય? વોટ ઇઝ ખાલી ગણ? તો કોઈ પણ ગણમાં કોઈ પણ ગણ હોય એમાં ઘટકોની સંખ્યા આવે જ નહીં, એટલે ઘટકોની સંખ્યા શૂન્ય હોય એટલે કે હોય જ નહીં, તો એને કહેવાય ખાલી ગણ. જેમ કે કોઈ પણ આપણે અને ખાલી ગણને આવી રીતે દર્શાવાય. ગણમાં જે કાંઈ હોય જ નહીં એને આપણે ખાલી ગણ તરીકે દર્શાવીએ. અથવા ખાલી ગણને કેવી રીતે દર્શાવાય? તો કે આના વડે દર્શાવાય. અને આપણે કહેશું ફાઈ. શું કહેશું? ફાઈ. ઓકે, તો ખાલી ગણને દર્શાવવા માટે આ સંજ્ઞાનો અથવા આ સંજ્ઞાને આપણે ફાઈ કહેશું, જે ખાલી ગણ દર્શાવે છે. ખાલી ગણ એટલે કે જે ગણમાં એક પણ ઘટક ન હોય, ઘટકોની સંખ્યા કઈ હોય જ નહીં, એને આપણે ખાલી ગણ કહેશું. ઓકે, એના પછી આવે છે શાંત ગણ અને અનંત ગણ. શાંત ગણ કોને કહેવાય અને અનંત ગણ કોને કહેવાય? તો શાંત ગણ આપણે ખ્યાલ મેળવી. તો જે ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય, મારા શબ્દો ઉપર ધ્યાન આપજો કે જે ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય તેવા ગણને આપણે શાંત ગણ કહીશું. હવે નિશ્ચિત એટલે કે જેને આપણે વ્યાખ્યાયિત અથવા એટલે ક્યાંક જે સંખ્યા હોય ક્યાંક રોકાઈ જતી હોય. દાખલા તરીકે દુનિયાના બેસ્ટ ફૂટબોલર્સ એટલે કે અથવા પોર્ટુગલની ટીમમાં રહેલા ફૂટબોલર્સની સંખ્યા, એટલે કે અત્યાર સુધી પોર્ટુગલની જે ટીમ હતી એમાં જેટલા ફૂટબોલર્સ હશે, ભલે જેટલા પણ હોય, તો ક્યાંક તો રોકાઈ જશે ને. એવું તો છે નહીં કે ચાલતા જ રહીએ કે પોર્ટુગલ ટીમમાં અનંત મતલબ ફૂટબોલર્સ છે. એટલે કે ક્યાંક રોકાઈ જાય કે જે સંખ્યાને આપણે નિશ્ચિત કરી શકીએ. તો નિશ્ચિત કરી શકતા હોય એવા ગણને આપણે શાંત ગણ કહીશું. ઓકે, જે ગણના ઘટકોને આપણે નિશ્ચિત કરી શકીએ તે ગણને આપણે શાંત ગણ કહીશું. ઓકે, તો હવે અનંત ગણ કોને કહેવાય? તો જે ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત ન હોય, એટલે કે ઇન્ફાઇનાઇટ સુધી ચાલતું જ રહે, તો એને આપણે અનંત ગણ કહીશું. અથવા ટૂંકમાં કહીએ તો જે શાંત ન હોય એ શું હોય? અનંત હોય. ઓકે, એના પછી આવે છે ઇક્વલ ગણ. એટલે કે ઘટકો સંખ્યા બરાબર છે કે નહીં, બે કોઈ પણ ગણ આપેલા છે એ ઇક્વલ ગણ છે કે નહીં, એને આપણે એના બારામાં ખ્યાલ મેળવીશું. તો ઇક્વલ ગણ ક્યારે થાય? એટલે કે સરખા ગણ ક્યારે થાય? તો કે જે ગણમાં ઘટકોની સંખ્યા અને ઘટકો બંને સરખા હોય તો તે બંને ગણ કેવા થાય? સરખા થાય. ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે એમાં છે 1 2 3 અને 4, અને બી માં છે 4 3 2 અને 1. તો આ બંને ગણમાં ઘટકોની સંખ્યા, આમાં કેટલી સંખ્યા છે? તો કે 4. અને આમાં કેટલી સંખ્યા છે? ગણ બે માં તો કે 4. હવે ઘટકોની સંખ્યા તો સમાન જ છે, પણ ગણમાં રહેલા ઘટકો પણ સમાન હોવા જોઈએ. જેમ કે અહીંયા 1 છે તો બી માં પણ 1 છે, અહીંયા 2 તો બી માં પણ 2 છે, એ માં 3 3 4 અને 4. એટલે કે ઘટકો પણ સમાન છે. ઘટકોની સંખ્યા તથા ઘટકો બંને સમાન હોય તો તેવા ગણને સરખા ગણ કહેવાય, એટલે કે ઇક્વલ ગણ કહેવાય. અને એને આપણે સંજ્ઞાનો વડે દર્શાવીશું a b. એટલે કે અહીંયા a ગણ a અને ગણ b એ બંને ગણ કેવા છે? સરખા છે. તો હવે આપણે આગળ સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરીએ.
સ્વાધ્યાય 1.2 માં પહેલા પ્રશ્નની ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન શું છે કે કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે તે નક્કી કરો. કે જે આપણને આપેલા ગણ છે એમાંથી કયો ગણ ખાલી ગણનું ઉદાહરણ છે આપણે નક્કી કરવાનું છે. તો હવે આમાંથી આપણે પહેલું શું છે કે એ ગણ એ કે જ્યાં x એ 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. શું આપેલું છે? x તો આપેલું જ છે પણ x એ શું છે? 2 વડે વિભાજ્ય. હવે 2 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ? તો કે 2 4 6 8 10 12 14 16 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ ગમે તે આવી શકે. પ્રાકૃતિક સંખ્યા છે એટલે આપણે માઈનસ ની નહીં આવે. પ્રાકૃતિકમાં માઈનસ વાળી સંખ્યાઓ ન આવે. એટલે કે 2 વડે વિભાજ્ય સંખ્યાઓ 2 4 6 8 10 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. પણ પછી શું છે? અયુગ્મ. એટલે કે 2 વડે વિભાજ્ય પણ હોય અને અયુગ્મ પણ હોય. એવી સંખ્યા પોસિબલ જ નથી ને, કેમ કે અયુગ્મ એટલે કે 1 3 5 7 9 11 એ સંખ્યા આવે અને 2 વડે ગુણિત આવે 2 4 6 8. હવે 2 ની ગુણિત સંખ્યા હોય કોઈ દિવસ અયુગ્મ ન હોય, યુગ્મ જ હોય. 2 ની ગુણિત સંખ્યાઓ તો કેવી હોય? હંમેશા યુગ્મ જ હોય. તેથી x કે જ્યાં x એ 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો 2 વડે વિભાજ્ય સંખ્યા હોય એ કોઈ દિવસ અયુગ્મ ન હોય, હંમેશા યુગ્મ જ હોય. તો આ ગણમાં શું આવે? એક પણ સભ્ય આવે જ નહીં અને એક પણ સભ્ય ન આવે તો આપેલ ગણ કેવો થાય? તો કે ખાલી ગણ થાય. તેથી આપેલ ગણ ખાલી ગણ છે. હવે ખાલી ગણ કેવી રીતે છે એ મેં તમને સમજાવ્યું. એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ તો બીજામાં શું છે કે b યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. યુગ્મ અવિભાજ્ય. હવે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 2 4 6 8 10 12 14 16 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. એ શું થાય? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે યુગ્મમાં પણ પાછું કયું? તો કે અવિભાજ્ય. તો યુગ્મ જે આપણે સંખ્યા લે 2 4 6 8 10 એમાં અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે માત્ર ખાલી 2 છે. યુગ્મ પણ છે અને અવિભાજ્ય પણ છે. અવિભાજ્ય એટલે કે જેનો કોઈ ગુણિત ન હોય એ. 2 છે એનો કોઈ ગુણિત પણ નથી અને એ અવિભાજ્ય સંખ્યા છે. 4 છે તો 2 દુ 4 એ વિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય નથી. તો આપેલ ગણમાં શું આવે? b માં કયો આવે? તો કે નંબર 2 આવે. કેમ કે 2 છે યુગ્મ પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે ને. તો આ 2 છે એ આ ઘટકમાં આવ્યું એટલે કે આ ગણ છે ખાલી ગણ ન કહેવાય, કેમ કે આમાં 2 સમાયેલો છે. ઓકે, તો આપેલ ગણ ખાલી ગણ નથી, કેમ કે એમાં 2 સમાયેલો છે. એના પછી શું છે? c x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, x એ પ્રાકૃતિક સંખ્યા છે અને x less than 5 અને x greater than 7. x પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે 1 2 3 4 5 6 7 8 ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. હવે x ની સંખ્યા ક્યાંથી ક્યાં હોવી જોઈએ? તો કે x છે 5 થી નાનો અને 7 થી મોટો હોવો જોઈએ. 5 થી નાનો અને પ્રાકૃતિક એટલે કે કયા આવે? 3 2 1 અને 7 થી મોટો. પાછો બંને ભેગી કન્ડિશન એપ્લાય થવી જોઈએ. ખાલી એમ નહીં કે ખાલી x less than 5 અને x greater than 7. બંને ભેગી એપ્લાય થાય તો જ એમાં ઘટક આવે. જો 5 થી નાની સંખ્યા એટલે કે 1 2 3 4, 7 થી મોટી એટલે કે 8 9 10, તો એમાં બે કોઈ સમાન છે નથી. કેમ કે x કોઈ પણ જે સંખ્યા હોય એમાં 5 થી નાની અને 7 થી મોટી એવી તો કોઈ સંખ્યા જ ન હોય ને. દાખલા તરીકે આપણે 6 લઈએ, 6 છે એ 5 થી નાની ન થાય અને 7 થી મોટી ન થાય. આપણે 8 લઈએ તો એ 7 થી મોટી થાય પણ 5 થી નાની ન થાય. આપણે 4 લઈએ તો 4 થી 5 થી નાની થાય પણ 7 થી મોટી ન થાય. એટલે કે આ કન્ડિશન એપ્લાય થાય ને, એટલે કે આમાં શું થાય? તો કે એક પણ ઘટક આવે નહીં. એટલે કે જો એક પણ ઘટક ન આવે તો પછી c શું થાય? તો કે ખાલી ગણ થાય. તેથી આપેલ ગણ ખાલી ગણ છે. એના પછી ચોથું શું છે? d y કે જ્યાં y એ બે સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. હવે આપણે આગળ ભણી ગયા કે કોઈ પણ બે સમાંતર રેખાઓ હોય, કોઈ પણ બે સમાંતર રેખાઓ કોઈ પણ બે હોય એ અનંત સુધી એકબીજાને છેદે
નહીં. અને જો એકબીજાને છેદે નહીં તો એનું સામાન્ય બિંદુ પણ ન હોય. કેમ કે જો આ બેને કેવી રીતે રેખા કહેવાય? સમાંતર રેખાઓ કહેવાય. આ બંને ગમે ત્યારે આગળ વધતી જ રહે, આગળ વધતી જ રહે, તો એનું સામાન્ય બિંદુ ન હોય. સામાન્ય બિંદુ ક્યારે થાય? જ્યારે કોઈ પણ બે રેખાઓ એકબીજાને છેદે, તો આ એનું શું થાય? સામાન્ય બિંદુ. સામાન્ય બિંદુ ક્યારે પોસિબલ છે? જ્યારે એકબીજાને છેદે. અને બે સમાંતર રેખાઓ ક્યારેય પણ અનંત સુધી એકબીજાને છેદે નહીં. તો હવે આ y એ બે સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. તો સામાન્ય બિંદુ બે સમાંતર રેખાઓનું આવે જ નહીં. એટલે કે આ ગણ કેવો કહેવાય? તો કે ખાલી ગણ કહેવાય. ઓકે, તો આપેલ ગણ ખાલી ગણ છે. એના પછી ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 માં શું કહે છે? તો કે કયા ગણ શાંત ગણ અથવા કયા ગણ અનંત ગણ છે તે નક્કી કરો. જેમ આપણે વ્યાખ્યામાં જે જોયું કે કયા ગણ શાંત ગણ છે અને કયા ગણ અનંત ગણ છે. શાંત ગણ એને કહેવાય કે જેના ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય, અને અનંત ગણ કોને કહેવાય? તો કે જેના ઘટકોની સંખ્યા નિશ્ચિત ન હોય. એટલે કે જે ગણ શાંત ન હોય તે અનંત હોય. અનંત એટલે કે નિશ્ચિત ન હોય, એ ઇન્ફાઇનાઇટ સુધી ચાલતું જ રહે. ઓકે, તો એને શું કહેવાય? અનંત ગણ. એટલે કે પહેલું શું છે? વર્ષના મહિનાઓનો ગણ. હવે આપણને ખબર છે કે વર્ષના 12 જ મહિના હોય, જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર. એટલે કે જાન્યુઆરી થી ચાલુ થઈને ડિસેમ્બર ઉપર રોકાઈ જાય, કેમ કે અનંત સુધી નહીં ચાલે. હવે વર્ષના મહિના છે એ અનંત સુધી તો ન ચાલે ને, કેમ કે આપણને ખબર જ છે કે વર્ષમાં 12 જ મહિના હોય. 12 મહિના છે એ શાંત છે, કેમ કે ડિસેમ્બરે પછી રોકાઈ જાય, ડિસેમ્બર થી આગળ ન વધે. ઓકે, તો વર્ષના મહિનાઓનો ગણ છે એ શું કહેવાય? શાંત ગણ છે. એના ઘટકોની સંખ્યા નિશ્ચિત થાય ને, કેમ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ થી લઈને ડિસેમ્બર સુધી રોકાઈ જાય, તો એને શું કહેવાય? શાંત ગણ કહેશું આપણે. તો આપેલ ગણ કેવો છે? તો કે શાંત ગણ છે. બીજું 1 2 3 અપ ટુ ડોટ ડોટ ક્યાં છે? ઇન્ફાઇનાઇટ સુધી. જો 1 2 3 અપ ટુ ડોટ ડોટ ક્યાં છે? તો કે ઇન્ફાઇનાઇટ સુધી ચાલતું રહે છે, અનંત સુધી ચાલતું રહે છે. જો અનંત સુધી ચાલતું રહે તો આની સંખ્યા શાંત ન કહેવાય, નિશ્ચિત ન કહેવાય. કેમ કે 1 2 3 4 5 6 7 8 9 અપ ટુ ડોટ ડોટ 100 1000 લાખ કરોડ ચાલતું જઈએ ને, એ ક્યાંય રોકાય નહીં. તો એવા ગણને આપણે કેવું કહેશું? તો કે અનંત ગણ. તો આ બીજું શું છે? અનંત ગણ છે. ત્રીજું 1 2 3 અપ ટુ ડોટ ડોટ 99 અને 100. હવે આપેલ ઉપર જે હતું એ શું થાય કે અનંત સુધી ચાલતું હતું. અહીંયા શું છે? તો કે 1 2 3 અપ ટુ ડોટ ડોટ 99 અને 100 આપેલ સંખ્યા છે, ઘટકો છે, એ 100 ઉપર રોકાઈ જાય છે. ક્યાં છે? તો કે 100 ઉપર રોકાઈ જાય છે. એટલે કે આની સંખ્યા શું છે? નિશ્ચિત છે. આપણને ખબર છે કે 1 થી ચાલુ થઈને 100 સુધી જ આવશે, 100 થી વધારે નહીં આવે, 1 થી ઓછી નહીં આવે. એટલે આપણને ખબર જ છે કે આની સંખ્યા શું છે? નિશ્ચિત છે, ઘટકો નિશ્ચિત છે. જો નિશ્ચિત હોય તો આ શું હોય? શાંત ગણ હોય. તો આપેલ ગણ કેવો છે? તો કે શાંત ગણ છે. એના પછી 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ. 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ. એટલે ધન પૂર્ણાંક સંખ્યામાં માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી આવે, પણ અહીંયા શું છે? ધન પૂર્ણાંક છે, ઓન્લી ધન. ઓકે, અને એ પણ 100 થી મોટા. એટલે કે ક્યાં આવે? તો કે 101 102 103 104 105 106 એ ચાલતું જ રહે. 200 300 400 આગળ અનંત સુધી ચાલતું. ઓકે, તો આપેલ પણ અનંત સુધી ચાલતું રહે એટલે એની સંખ્યા નિશ્ચિત ન હોય. તો સંખ્યા નિશ્ચિત ન હોય તો આ શું થાય? તો કે અનંત ગણ થાય. ઓકે, એના પછી 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો કે જેનો કોઈ ગુણિત ન હોય. એટલે કે 2 3 5 7 11 13 17 19 23 આ બધી કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે, અને એ પણ 99 થી નાની. ઓકે, તો 99 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે એ નિશ્ચિત ઘટકો હોય. એમાં કેવા હોય? નિશ્ચિત ઘટકો હોય. એટલે કે 2 થી ચાલુ થઈને 99 થી પહેલા કોઈ સંખ્યા હોય ત્યાં રોકાઈ જ જશે. ઓકે, તેથી આપેલ ગણ કેવો છે? તો કે શાંત ગણ છે. શાંત ગણ કેમ? તો કે 99 થી નાની છે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 અપ ટુ ડોટ ડોટ
99 ની પહેલા ગમે એ હોઈ શકે. ઓકે, તો આપેલ સંખ્યા કેવી, આપેલ ગણ કેવો થાય તો કે શાંત ગણ, કેમ કે આની સંખ્યા શું છે, ઘટકોની સંખ્યા નિશ્ચિત છે. એના પછી આવે છે ક્વેશ્ચન નંબર 3. તો ક્વેશ્ચન નંબર 3 માં પણ સેમ ટુ સેમ આપણે નક્કી કરવાનું છે કે આપેલ ગણ છે એ શાંત છે કે અનંત છે. ઓકે, તો પહેલું છે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. હવે x અક્ષને સમાંતર રેખા, આ કોઈ પણ બે અક્ષ છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે. હવે x અક્ષને સમાંતર રેખા તો આપણે મન પડે એટલી આપણે દોરી શકીએ x અક્ષને સમાંતર, એટલે કે x અક્ષને સમાંતર રેખાઓ શું આવશે તો કે અનંત આવશે. આપણને મન પડે એટલી આપણે x અક્ષને સમાંતર રેખાઓ લઈ શકીએ. આખા બોર્ડ સુધી તમે ભરી દો, એનાથી આગળ તમે અનંત સુધી કરી શકો. તો આપેલ ગણ કેવો થાય તો કે અનંત ગણ થાય, કેમ કે આમાં રેખાઓની સંખ્યા નિશ્ચિત ન હોય, એ અનંત સુધી ચાલતી જ રહે. તો આ શું થાય, અનંત ગણ. શું થાય, અનંત ગણ. એના પછી અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ શું થાય તો કે અંગ્રેજી મૂળાક્ષરો કેટલા તો કે 26, એટલે કે નિશ્ચિત સંખ્યા છે. 26 થી ના વધારે હોય ના ઓછા હોય. તો 26 થી વધારે ના હોય ના ઓછા હોય, એટલે એનો મતલબ એ કે આની સંખ્યા શું છે, નિશ્ચિત છે. ઓકે, અને નિશ્ચિત હોય તો એ શું હોય, શાંત ગણ હોય. તો આપેલ ગણ કેવો છે તો કે શાંત ગણ છે. ઓકે, એના પછી ત્રીજું 5 થી ગુણિત સંખ્યાઓનો ગણ. હવે 5 ની ગુણિત સંખ્યા તો કે 5 * 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 અપ ટુ ડોટ ઇન્ફાઇનાઇટ સુધી ચાલતું જ રહે. ઓકે, ઇન્ફાઇનાઇટ સુધી ચાલતું જ રહે. 10 લાખ 20 લાખ આપણે 5 ના ગુણિત જ છે. ઓકે, તો ઇન્ફાઇનાઇટ સુધી ચાલતું રહે તો આપેલ ગણ કેવો થાય તો કે અનંત ગણ થાય. એના પછી પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. હવે તમે કહેશો કે સાહેબ પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ છે, પૃથ્વી પર વસતા પ્રાણી છે એની સંખ્યા તો નિશ્ચિત છે ને. ઓકે, પણ એ ક્યાંક રોકાઈ તો જશે ને, નિશ્ચિત જ હોય ને. જો એની ગણતરી કરીએ તો અમુક માણસો છે પૃથ્વી પર, માણસો છે કેટલા છે, 7.2 બિલિયન. 7.2 બિલિયન માણસો પૃથ્વી ઉપર છે. તો જાનવર પણ એવું જ હશે ને, કાઈ 5 બિલિયન 6 બિલિયન અથવા 2 બિલિયન 3 બિલિયન, ક્યાંક એની સંખ્યા રોકાઈ જતી હશે, અનંત ન હોય. કેમ કે પ્રાણીઓની સંખ્યા છે અનંત સુધી ન જાય, ક્યાંક ને ક્યાંક તો રોકાય જ છે. જેમ કે માણસોની સંખ્યા છે 7.2 બિલિયન. 7.2 બિલિયન થી વધારે માણસો નથી, અથવા થોડાક વધારે હોય તો એનાથી વધારે, પણ ક્યાંક તો રોકાય જ જાય ને. તો આ પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ છે એ પણ ક્યાંક તો રોકાશે, એટલે કે નિશ્ચિત કહી શકીએ, અગણિત છે. એટલે કે આની પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ કેવો છે, પ્રાણીઓ છે અગણિત છે, આપણે ગણી નથી શકતા, પણ છે નિશ્ચિત. ઓકે, તો આપેલ ગણ કેવો થાય તો કે શાંત ગણ થાય. એના પછી ઉગમ બિંદુ 00 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. હવે આપણે ઉગમ બિંદુ અહીંયા હોય 00. ઓકે, એમાંથી તમારે ઉગમ બિંદુમાંથી પસાર થતા તમે અસંખ્ય વર્તુળો દોરી શકો. ઉગમ બિંદુમાંથી પસાર થતા આપણે અસંખ્ય વર્તુળો દોરી શકીએ. તો આ ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા હોય નિશ્ચિત ન હોય. ઓકે, ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા એ નિશ્ચિત ન હોય, એટલે કે અનંત વર્તુળો તમે ઉગમ બિંદુમાંથી દોરી શકો. તો આપેલ ગણ કેવો થાય તો કે અનંત ગણ. એના પછી ક્વેશ્ચન નંબર 4, નક્કી કરો a બરાબર b છે કે નહીં, એટલે કે a અને b સમાન ગણ છે કે નહીં. તો મેં આગળ કીધું એમ સમાન ગણ કે ક્યારે થાય તો કે ઘટકોની સંખ્યા અને ઘટકો બંને સમાન હોવા જોઈએ, તો એ બંને સમાન ગણ થાય. અધરવાઇઝ ઘટકો સમાન હોય અને ઘટકોની સંખ્યા સમાન હોય અને ઘટકો અલગ અલગ હોય તો પણ એ સમાન ગણ થાય નહીં. તો આપણે પહેલું જોઈએ, પહેલામાં શું છે, a ગણ a માં શું છે તો કે a b c d, અને ગણ b માં તો કે d c b a. તો ગણ a માં છે કે સ્મોલ a રહેલો છે, તો ગણ b માં પણ સ્મોલ a છે. આમાં કેપિટલ સ્મોલ b છે તો આમાં પણ સ્મોલ b છે, આમાં સ્મોલ c છે તો આમાં પણ સ્મોલ c છે, આમાં d છે તો આમાં પણ d છે.
ઓકે, આમાં ક્રમ છે, ક્રમ ઈ મેટર નથી કરતો. મેં આગળના સ્વાધ્યાય 1.1 માં કીધું હતું કે ગણમાં જે ક્રમ હોય એ ક્રમ આડાઅવળો હોય તો એ મેટર નથી કરતો. ઘટકો તો સમાન જ છે ને. જો ઘટકોની સંખ્યા કેટલી છે? આ 4, તો આમાં પણ 4. અને ઘટકો એટલે કે ABCD, તો આમાં પણ ABCD છે જ. એટલે કે ઘટકોની સંખ્યા અને ઘટકો બંને સમાન છે. તો શું થાય? A બરાબર B થાય. A અને B સમાન ગણ થાય. જ્યારે ઘટકો અને ઘટકોની સંખ્યા સમાન ન હોય ત્યારે સમાન ગણ ન થાય. તો અહીં આપણે ઘટકો પણ સરખા છે અને ઘટકોની સંખ્યા પણ સમાન છે. તો A બરાબર B થાય. ઓકે, એના પછી A બરાબર 4 8 12 16 અને B બરાબર 8 4 16 18. એટલે કે આમાં ઘટકોની સંખ્યા સમાન છે. જો આમાં 1 2 3 4, એમાં કેટલા 4 ઘટકો છે? B માં તો કે 1 2 3 4, B માં પણ 4 ઘટકો છે. ઓકે, ઘટકો સમાન છે. સોરી, ઘટકોની સંખ્યા સમાન છે. તો ઘટકો સમાન છે કે નહીં એ આપણે ચેક કરીએ. 4 છે આમાં છે તો કે આમાં પણ 4 છે. 8 છે તો કે આમાં પણ 8 છે. 12 છે તો કે આમાં 12 નથી. ઓકે, તો હવે ઘટકો સમાન ન થાય. જો ઘટકો સમાન ન થાય, ઘટકોની સંખ્યા ભલે સમાન હોય, જો ઘટકો સમાન ન થાય તો એ સમાન ગણ ન થાય. એટલે કે હવે આપણે આમ લખી શકીએ 12 belongs to A, એટલે કે 12 છે એ A માં છે, પરંતુ 12 is not belongs to B. એવી જ રીતે 16 છે એ A માં છે અને B માં પણ છે. એવી જ રીતે 18 છે એ B માં છે, પણ 18 છે એ A માં નથી. ઓકે, એટલે કે આપેલ ગણ સમાન તો નથી. તો સમાન ન હોય તેવા ગણને આપણે કેવા કહીશું? A is not equal to B. આનો મતલબ એમ થાય કે A અને B સમાન ગણ નથી. એના પછી ત્રીજું, A બરાબર 2 4 6 8 10 અને B. હવે B ને આપણે યાદીની રીતે લખશું. આપણને ગુણધર્મની રીતે આપેલું છે. તો B ને આપણે યાદીની રીતે લખીએ. તો B છે આપેલું શું છે? તો કે x, જ્યાં x એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને x is less than or equal to a. ઓકે, યુગ્મ ધન પૂર્ણાંક એટલે કે યુગ્મ એટલે કે 2 4 6 8 10 12 16. ઓકે, અને એમાં પણ ધન એટલે કે 2 થી ચાલુ થઈને ઇન્ફાઇનાઇટ સુધી. પણ અહીંયા શરત આપેલી છે x ની સંખ્યા છે 10 અથવા 10 થી નાની હોવી જોઈએ. 10 અથવા 10 થી નાના ધન પૂર્ણાંક એ પણ યુગ્મ એટલે કે 2 4 6 8 10 અને 10 અથવા 10 થી નાની. એમ કે ઇક્વલ ટુ આપેલું છે. જો અહીંયા ઇક્વલ ટુ ન આપેલું હોત, અહીંયા ઇક્વલ ટુ જે તમને આપેલું છે એ ન આપેલું હોત તો 10 ન આવે, પણ ઇક્વલ ટુ આપેલું છે એટલે કે એમાં 10 આવે. એટલે કે b ને આપણે યાદીની રીતે લખશું તો ક્યાં ક્યાં ઘટકો આવશે એમાં? તો કે 2 4 6 8 10. ઓકે, એમાં શું છે? તો કે 2 4 6 8 10. જો બંનેના ઘટકોની સંખ્યા પણ સમાન છે અને બંનેના ઘટકો પણ સમાન છે. 2 4 6 8 10 2 4 6 8 10. ઘટકોની સંખ્યા પણ સમાન, ઘટકો પણ સમાન. તો આ બંને ગણ કેવા થશે? સમાન ગણ થાય. એટલે કે A બરાબર B થાય. એના પછી ચોથું, A ને શું આપેલું છે? x, કે જ્યાં x એ 10 નો ગુણિત છે. આપણે A ને યાદીની રીતે લખીએ તો A બરાબર શું થશે? 10 નો ગુણિત. 10 ના ગુણિત શું થાય? તો કે 10 * 10 10 * 20 10 * 30 up to dot dot એ ચાલતું જ રહે. ઓકે, જ્યારે B શું આપેલું છે? 10 15 20 25 30 up to dot dot infinite. તો હવે 10 છે એ તો આમાં છે, 15 છે પણ 15 A માં નથી. એટલે કે ઘટકોની સંખ્યા સમાન હોઈ શકે પણ ઘટકો સમાન નથી. ઘટકો સમાન નથી. તેથી આપેલ ગણ કેવા થાય? સમાન ગણ ન થાય. એટલે કે A is not equal to B. ઓકે, એના પછી આપણે ક્વેશ્ચન નંબર 5 ની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 5 પહેલા આપણે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 લખી લેશું. ઓકે, ક્વેશ્ચન નંબર 5 પહેલા તમે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 લખી લેજો. એના પછી આપણે ક્વેશ્ચન નંબર 5 જે અહીંયા આપેલો છે એની ચર્ચા કરીશું. તો ક્વેશ્ચન નંબર 5 શું છે? કે આપેલી જોડીઓના ગણ સમાન છે કે કારણ આપો. ઓકે, ક્વેશ્ચન નંબર 5 નો પહેલો દાખલો છે. A માં આપેલું છે 2 3, B માં આપેલું છે x, કે જ્યાં x એ x² + 5x + 6 = 0 નો ઉકેલ છે. ઓકે, કરવાનું શું છે? તો કે આપેલી જોડીઓના ગણ સમાન છે કે નહીં
કારણ આપો, કારણ સાથે દર્શાવવાનું છે. એટલે કે એ તો આપણને આપેલું જ છે, પણ b ને આપણે શું કરશું? યાદીની રીતે દર્શાવતા. ઓકે, તો b ને યાદીની રીતે દર્શાવતા તો x કે જ્યાં x એ કોનો ઉકેલ છે? તો કે x² + 5x + 6 = 0. હવે આનો આપણે ઉકેલ મેળવીએ તો આપણે જેમ દસમામાં અવયવ કરતા, ઓકે, અવયવ કેવી રીતે પાડવાના? તો કે x² નો સહગુણક અને આ બંનેનો ગુણાકાર 6 * 1 = 6. હવે 6 ના અવયવ તો કે 6 * 1 = 6 અને 3 * 6. આ બે ના અવયવ છે. હવે 6 ને 1 7 થાય, પણ અહીંયા 7 નથી, કેવા છે? 5 છે, એટલે કે 3 * 6 કયો અવયવ આવશે? 3 * 6 વાળો, એટલે કે x² + 3x + 2x + 6 = 0. આ બંનેમાંથી x કોમન આવે તો અહીં શું વધે? x + 3 પ્લસ આ બંનેમાંથી કોમન શું આવે? તો કે 2. તો અહીંયા શું વધશે? x + 3 = 0. એટલે કે અવયવ ક્યાં ક્યાં આવશે? તો કે x + 3 અને x + 2 = 0. તેથી x + 3 = 0 અથવા x + 2 = 0. આની સાઈડ ચેન્જ થાય, ઓકે, તો શું થાય? x = -3 અથવા x = -2. ઓકે, તેથી આનો ઉકેલ શું આવ્યો? તો કે -3 અથવા -2. તો b માં શું આવશે? તેથી ગણ b માં શું આવશે? -2 અને -3. ઓકે, a માં શું આપેલું છે? 2 3. b માં શું આપેલું છે? -2 અને -3. એટલે કે a અને b ના ઘટકોની સંખ્યા સમાન છે. જો બંનેમાં 2 બંનેમાં 2 ઘટકો છે, પણ ઘટકો ઈ છે સમાન નથી. ઘટકો છે આ -2 -3 થવામાં 2 3 છે, એટલે કે ઘટકો સમાન નથી. તેથી a is not equal to b. જો કારણમાં લખવું હોય, કેમ કે a અને b, ગણ a અને ગણ b માં રહેલા ઘટકોની સંખ્યા સમાન છે, પરંતુ ઘટકો સમાન નથી. તેથી a is not equal to b થાય. એવી જ રીતે આપણે બીજામાં આપેલું છે કે a કે જ્યાં x એ a = x કે જ્યાં x એ ફોલો શબ્દનો મૂળાક્ષર છે. ફોલો શબ્દનો મૂળાક્ષર છે. b આપેલું છે y કે જ્યાં y એ વોલ્ફ શબ્દનો મૂળાક્ષર છે. હવે આ બંનેને આપણે યાદની રીતે લખીએ તો કે a માં કયા કયા ઘટકો આવશે? તો કે f, પછી આવશે o, પછી આવશે l, પછી પાછો l આવશે, પણ આપણે પુનરાવર્તન નહીં કરીએ, જેમ આપણે 1.1 માં સમજ્યું તેવી રીતે. એના પછી o, તો કે o પણ આવી ગયું, અને એના પછી w. એવી જ રીતે b માં, તો કે b કયા શબ્દનો મૂળાક્ષર છે? તો કે w, o, l અને f. હવે જો f છે એમાં પણ છે, b માં પણ છે. f, ab બંનેમાં, o છે એમાં પણ છે, b માં પણ છે, l છે એમાં પણ છે, b માં પણ છે, અને w પણ બંનેમાં છે. એટલે કે આમાં ઘટકો પણ સરખા અને ઘટકોની સંખ્યા પણ સરખી. તેથી આ બંને ગણ કેવા થાય? સમાન ગણ થાય. તેથી a બરાબર શું થાય? b થાય. કેમ કે ઘટકો પણ સરખા છે અને ઘટકોની સંખ્યા પણ સરખી છે. એના પછી ક્વેશ્ચન નંબર 6. અહીંયા શું આવે છે? ક્વેશ્ચન નંબર 6. નીચે આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરો. અહીંયા તમને 6 ગણ આપેલા છે, a b c d e f g અને h. 7 ગણ આપેલા છે. હવે એમાંથી સમાન ગણ ક્યાં ક્યાં છે? તો કે a માં શું આપેલું છે? 2 4 8 12. બીજા કોઈમાં છે 2 4 8 12? તો કે બીજા કોઈમાં નથી, એટલે કે એનો કોઈ સમાન ગણ નથી. એના પછી b 1 2 3 4. બીજા કોઈમાં 1 2 3 4 છે? તો કે હા, d માં જો 1 2 3 અને 4 છે, એટલે કે b અને d કેવા થાય? સમાન ગણ છે. એનો જવાબ એવી રીતે આવશે, અહીં b 1 2 3 4 અને d 3 1 4 2. શું છે? આ બંને સમાન ગણ છે, કેમ કે આ બંનેના ઘટકો પણ સરખા છે અને ઘટકોની સંખ્યા પણ સમાન છે. એના પછી 4 8 12 14. તો c નો કોઈ છે? 4 8 12 14 કોઈ છે જ નહીં. એના પછી e -1 અને 1. તો છે આ g -1 અને 1. આ બંનેના ઘટકો અને ઘટકોની સંખ્યા કેવા છે? સમાન. તો કે e એ પણ -1 અને 1 છે,
g એ પણ -1 અને 1 છે. આપેલ બંને કેવા છે તો કે સમાન ગણ છે, કેમ કે ઘટકો અને ઘટકોની સંખ્યા બંને શું છે સમાન છે. એના પછી કોઈ છે સમાન છે નહીં, એટલે કે ઘટકો પણ સરખા નથી અને ઘટકોની સંખ્યા પણ સમાન નથી, એટલે કે આ બંને ગણ કેવા છે અલગ અલગ છે. તો આજે આપણે ચર્ચા કરી સ્વાધ્યાય 1.2 ની. ઓકે, એનાથી આગળ આપણે સ્વાધ્યાય 1.3 ની ચર્ચા કરીશું નેક્સ્ટ વિડિયોમાં. થેન્ક યુ.